नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। પરમાત્મા પ્રકાશ આચાર્ય ભગવાન યોગેન્દ્રદેવ રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 119નો સ્વાધ્યાય ચાલે છે. સળંગ ગાથા 249નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો કેટલોક ભાગ કર્યો છે, શેષ ભાગ આજે લઈશું. તે પછીથી ગાથા 250 એટલે કે બીજા અધિકારની ગાથા 120નો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીશું. તો આપણે પહેલા ગાથા 120 લઈએ છીએ. 120મી ગાથાના ઉબોધઘાતમાં કહે છે કે એને દુઃખ સહન થતા નથી, થોડા દુઃખ સહન થતા નથી, તો પછી જે અનંત દુઃખનું કારણ છે એવા કર્મો એ શા માટે કરે છે એમ કે છે. અનંત કાળ સુધી દુઃખ ભોગવાય એવા કર્મો શા માટે કરે છે. તું જરાક જેટલા દુઃખને સહન કરવાને અસમર્થ છો તો પણ કર્મોને શા માટે કરે છે કે જેને કારણે અનંતકાળ સુધી દુઃખ ભોગવાય એમ ઉબોધઘાત કરી અને આ ગાથા કહેવામાં આવી છે. આચાર્ય ભગવાન 120મી ગાથામાં કહે છે કે જીવ અણુ માત્ર આપી દુઃખાની શોંઢું ન શક્નોષી પશ્ય ચતુર્ગતિ દુઃખાના કારણાની નિર્માણ કરોશી કિમ તથાપી. એના અન્વયાર્થમાં કહે છે કે જીવ અણુ માત્રાણ્યપી દુઃખાની સોડું ન શક્નોશી. હે મૂળ જીવ, તું પરમાણુ માત્ર मतलब थोड़े भी दुख सहने को नहीं समर्थ है. पश्य तथापि चतुर्गति दुखाना कारणानी कर्माणी किम करोषि. देख तो फिर चार गतियों के दुख के कारण जो कर्म है उनको क्यों करता है. हे मूढ़ जीव, तू थोड़े भी दुख सहने को नहीं समर्थ है, थोड़े भी दुख सह नहीं सकता, तो फिर चार गति के दुख के कारण जो कर्म है वैसे कर्म को क्यों करता है. ગુજરાતીમાં ગાથા છે. અણુ માત્ર પણ દુઃખ તું જો સહવા ન સમર્થ, હેતુ ચતુર્ગતિ દુઃખના કર્મ કરે કેમ વ્યર્થ. ચાર ગતિના દુઃખના કારણ એવા તું કર્મો શા માટે કરે છે. તારાથી તો થોડું દુઃખ પણ સહન થતું નથી. એ આત્મા, તું અણુ માત્ર એટલે થોડું પણ દુઃખ સહન કરવાનો સમર્થ નથી, એટલે દુઃખ કરવા ને સમર્થ નથી, કરી શકે એવો નથી, તું કરી શકતો નથી, દુઃખી થઈ જાય છે થોડા દુઃખમાં પણ. તો પછી જોતો ખરો કે ચાર ગતિના દુઃખના કારણરૂપ એવા કર્મો એને તું શા માટે કરે છે. ચાર ગતિના દુઃખના કારણ એટલે ચાર ગતિમાં ભવના ભ્રમણ કરવા પડે ને દુઃખી થવું પડે એવા કર્મો તું શા માટે બાંધે છે. તારાથી થોડું પણ દુઃખ સહન નથી થતું, તો જે
અનંત દુઃખનું કારણ છે એવા સર્વ અજ્ઞાન અને મિથ્યાત્વને છોડી દે ને. અહીંયા કહે છે, હે આત્મા, જો તને દુઃખ ગમતું નથી તો પછી પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન જે તાત્વિક યથાર્થ વિતરાગ નિત્ય આનંદ પરમ સ્વભાવ તેથી વિન એવા નરક આદિ ગતિના દુઃખના કારણભૂત કર્મો, પાપ કર્મો તું વિચાર કર્યા વગર શા માટે કર્યા કરે છે? પાપ કર્મ હોય કે પુણ્યના કર્મ હોય, છેવટે તો બંને દ્વારા ગતિ જ થાય છે ને, ભવનું ભ્રમણ જ થાય છે ને. કઈ પુણ્ય કર્મ દ્વારા ભવનું ભ્રમણ રોકાય છે એમ તો છે નહીં. પુણ્યને કારણે એની ગતિ દેવગતિ થાય, મનુષ્ય ગતિ થાય, પણ છતાંય ગતિ તો થશે ને. અને ગતિ થશે તો પછી કર્મના ઉદય આવશે, એવા સંયોગો પ્રાપ્ત થશે, અને સંયોગોનું લક્ષ કરીને ઉદય ભાવે પ્રવૃત્તિને પ્રભુ તું વિભાવ ભાવે થઈશ ને, શુભાશુભ ભાવે થઈશ ને, અને ફરી પાછા કર્મના બંધ પડશે. કેટલોક સમય સુધી તું એક સરખા શુભ ભાવ કરવાનો છે. કોઈ એમ કહે કે કઈ વાંધો નહીં, બીજા ભાવમાં અમે શુભ ભાવ કરશું અને ફરી પાછો પુણ્ય બાંધશું, એના પછી પણ કેટલો સમય તું એમ કરી શકવાનો છે? કેમ કે સમ્યક દર્શન વિના, આત્માની અનુભૂતિ વિના, આત્માનું લક્ષ્ય થયા વિના પુણ્યાનુબંધી પુણ્ય બંધાવા બહુ મુશ્કેલ. મોટે ભાગે પાપાનુબંધી પુણ્ય જ બંધાય. પાપાનુબંધી પુણ્ય એટલે એવા પુણ્ય કે જેમાં એને ભોગ વગેરેની સામગ્રી મળે, એવી અનુકૂળતાઓ મળે, અને એને એ ભોગવે, અને ભોગવે એટલે પાપ બંધ પડે. એટલે જે પુણ્ય અત્યારે વર્તમાનમાં એ આત્માની દ્રષ્ટિ વિના, સમ્યક દર્શન વિના જે પણ પુણ્ય બાંધે, એ બધા પુણ્યને કારણે એને અનુકૂળતાઓ, ભોગ સામગ્રી વગેરેની મળે, પણ એથી શું? એ મળે ને એને ભોગવે તો છેવટે પાપનો બંધ પડે, અને પાપનો બંધ પડે એટલે પાછું એને નીચી ગતિમાં જવાનું જ થાય. આ વાતને સમજવાની જરૂર છે. એટલે માત્ર એમ ન હોય કે પાપ ન કરવા, એમ નથી. પુણ્ય અને પાપ બંને ભવના ભ્રમણનું કારણ છે. નરક આદિના ગતિ જે છે એની અંદર જ દુઃખ છે, તિર્યંચમાં જ દુઃખ છે એમ નથી. દુઃખ તો મનુષ્ય ગતિમાં પણ છે અને દેવની ગતિમાં એ દુઃખ છે. સુખ તો માત્ર આત્મામાં છે. પંચમ ગતિમાં સુખ છે, બીજે ક્યાંય ખરેખર સુખ નથી. અહીંયા કહે છે કે એવા દુઃખના કારણભૂત કર્મો તું વિચાર કર્યા વગર શા માટે કર્યા કરે છે? અર્થાત જ્યારે તને દુઃખ ગમતા નથી તો દુઃખના કારણરૂપ એવા કર્મો શા માટે આચરે છે? બહુ શાંતિથી આ વિચાર કરવા જેવો પ્રશ્ન કર્યો છે. જાણીએ છીએ છતાંય વિભાવ ભાવે થઈએ છીએ. એના ફળને આપણે જાણીએ છીએ છતાંય કેમ વારે વારે વિસરી જઈએ છીએ, ભૂલી જઈએ છીએ, એને ઓવરલુક કેમ કરી દઈએ છીએ કે આ જે કંઈ હું કરી રહ્યો છું એને કારણે મને ભવના ભ્રમણ થશે, અને ભવના ભ્રમણમાં ક્યારેય સુખ હોતું જ નથી. એ કર્મનો નાશ થવાથી દુઃખનો નાશ થાય છે. કર્મ રહિત દશા એટલે મુક્તિની દશા, એ જ અવ્યાબાદ સાચા સુખનું કારણ છે, જેમાં લેશ માત્ર પણ દુઃખ નથી. માટે રાગાદી વિકલ્પ જાળથી રહિત થઈને નિજ શુદ્ધ સહજ આત્માની ભાવના કરવી કે જેથી કર્મ મુક્ત થઈ અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. બહુ સરસ ગાથા છે, 120મી ગાથા. તો આ ગાથાનો વિસ્તાર પણ આજે આપણે સમજીશું, અને ચાલતી ગાથા 119મી ગાથા એનું જરા પુનરાવર્તન કરીએ. 119મી ગાથા એનું અન્વયાર્થ, ભાવાર્થ બધું કર્યું છે. આજે એ ગાથા ઉપર આગળનો જે વિસ્તાર છે એ આપણે સમજીશું, એટલે સહેજ પુનરાવર્તન કરીએ છીએ. મૂળ ગાથામાં એમ કહ્યું કે હે જીવ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ રૂપ 5 પ્રકારના પરાવર્તન સ્વરૂપ સંસારમાં ભ્રમણ કરતા આગામી કાળમાં તું અપાર દુઃખ પામીશ.
ભવના ભ્રમણ કરે છે તો એમાં એને 5 પરાવર્તન છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ભવથી. એવા 5 પ્રકારના પરાવર્તન સ્વરૂપ સંસારમાં ભ્રમણ કરતા તને દુઃખ જ થશે. આગામી કાળમાં તું અપાર દુઃખ પામીશ. તેથી જ્ઞાનાવરણ આદિ 8 કર્મોનો વિધ્વંસ કરીને, એનો ક્ષય કરીને સર્વમાં શ્રેષ્ઠ એવો જે મોક્ષ ત્યાં જે વિરાજમાન થા કે જેથી જરા પણ દુઃખ સહન કરવાનું રહે નહીં. દુઃખ તો સહન કરવાનું રહે નહીં, પણ આવ્યા બાદ હંમેશને માટે સુખની પ્રાપ્તિ થાય. અનંતકાળ સુધી આવ્યા બાદ સુખ, શાંતિ, આનંદની પ્રાપ્તિ થાય એવું મોક્ષ છે. આજે એ ઉપર આગળ વિસ્તાર આપણે સમજીશું. આજે પૂજ્ય ગુરુદેવે ગઈ વખતથી જે શરૂઆત કરી હતી વિસ્તારમાં સમયસારની 11મી ગાથાની, એ પણ આવશે. અને બનારસી દાસજીએ જે પદ કાવ્ય જે કહ્યું છે એનો પણ ગુરુદેવે આજે ઘણો વિસ્તાર લીધો છે. સમયસારની વાત 11મી ગાથાની વાત લીધી છે એટલે આપણે સહેજ સમયસારની 11મી ગાથા પણ અત્યારે આ તબક્કે લઈએ. ગુરુદેવ વારંવાર એ બોલે છે, કહે છે, અને કેટલાકને ખ્યાલ ન હોય તો એમને એ વખતે કાંઈ સમજાય નહીં, એ અપેક્ષાથી આપણે જરાક લઈએ છીએ. વ્યવહારો બુધત્થો દેશિદો દુઃખ શુદ્ધણવું, આ 11મી ગાથા છે. એની આ પહેલી પંક્તિ અને પછી બીજી પંક્તિ ગાથાની છે કે બુધત્થમ અસીદો ખલુ સમાધિથી હવદી જીવો. આ મૂળ પ્રાકૃતમાં ગાથા છે અને ગુજરાતીમાં 11મી ગાથા આ રીતે છે કે વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. 11મી ગાથામાં ઘણી મહત્વની વાત આવી છે કે વ્યવહાર નય અભૂતાર્થ છે. અભૂતાર્થ એટલે અવિદ્યમાન છે. ભૂતાર્થનો અર્થ થાય છે વિદ્યમાન, જે છે. ને પછી એમાં આગળ કહે છે કે શુદ્ધ નય ભૂતાર્થ છે. શુદ્ધ નયનો વિષય ભૂતાર્થ છે એમ નહીં, પરંતુ શુદ્ધ નય ભૂતાર્થ છે એમ કહી દીધું છે. શુદ્ધ નયનો વિષય પોતે ભગવાન આત્મા ત્રિકાળી વસ્તુ છે, તે ભૂતાર્થ છે. તો એમાં એ નયને જ ભૂતાર્થ કહી દીધું. શુદ્ધ નય ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. આ મૂળ ગાથાની વાત છે અને એમાં પછી ઘણી વાત છે. ઘણા દિવસો સુધી આ ગાથા ઉપર તો પૂજ્ય ગુરુદેવ પ્રવચનો આપ્યા છે. એનું દ્રષ્ટાંત પણ એવું છે. એ બધી વાત છે. પણ આજે આ સંબંધીની થોડીક વાત આવશે એટલે બધાને એમાં સારી સમજ પડે, એટલા માટે આ જરાક આપણે 11મી ગાથા લીધી છે. તો પરમાત્મા પ્રકાશની 119મી ગાથા બીજા અધિકારની એ આપણે લઈએ છીએ. એનો વિસ્તાર હવે આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ છીએ. તો પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 6 વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 398 પર છેલ્લો પેરેગ્રાફ. અહીં તો दुख थी मुक्त थवा एकेशन कर लो. केवलनादि महान गुणों को सहित है, समझे? निश्चय रूप की प्राप्ति लिए जिसका स्वरूप है, जो निर्वाण, अपना स्वरूप निर्वाण की प्राप्ति कब होती है? मुक्ति कि अपना निज स्वरूप जो ध्रुव, उसका अवलंबन लेने से, उसका आश्रय लेने से संकित होता है, उसके आश्रय लेने से चारित्र होता है, उसके आश्रय लेने से केवल होता है, उसके आश्रय से विशेष सिद्ध होता है. દેવલાલજી, આવી વાતો છે ભાઈ. હવે આમ વાદ વિવાદ કરી શું કરવું કહું. તેથી તો શાસ્ત્રમાં એ આયા હે कि कोई पण गाथा हो उसका शब्दार्थ करना
आगमार्थ लेना, आगम क्या कहते हैं ऐसा उसमें से निकालना, अनुमति क्या कहते हैं उसमें से निकालना, और नयास निकालना। नीचे ही नहीं सही कथन है व्यवहार से, अने तात्पर्य निकालना। उसके आगे तात्पर्य रहस्य क्या, तात्पर्य नाम समझ में आया? प्रत्येक गाथा ना 5 अर्थ करना। એમ જ માની લે કે ભગવાન વાણી છે માટી બરાબર છે, પણ કઈ નવીની વાણી છે, સમજ में आया? આગમમાં લખાણ આવ્યા છે બસ આપણે માની લેવું એમ, પણ માની લેવું એટલે કઈ રીતે? કઈ નહીનું વાક્યને કઈ નહીં તેને માનના, સમજાય? આવી વાત છે। भगवान के शास्त्र में क्या झूठी बात लिखी जाए? भगवान के शास्त्र में क्या झूठी बात लिखी जाए? हाँ, तीज बात अब तो चलते हैं। भगवान ना शास्त्र ना आधार आपने पण कई नई नु ये वाक्य आता है। ये व्यवहार नहीं ना वाक्य है तो निमित्त देख करते हैं ना, कथन किया है। उन्हें वो तो कहा ने व्यवहारो भूयत्थो देशियो सूर्णो, ये गाथा तो जैन शासन का प्राण है। समझ में आया? उसमें सब सारा नीचे व्यवहार का किसमें कई अपेक्षा से सबका खुलासा उसमें है। व्यवहार पर्याय सच्चा प्रेम कहना है। તેથી તો એક જણો કહેતા હતા ને, મુંબઈ વાળો નહીં ભાઈ, શું મુંબઈ વાળો પંડિત नाथुराम प्रेमी कहते थे कि कुंकुंडाचार्य पर्याय ने है नहीं ऐसा कहकर वेदांत की तरफ ढाला है हमेशा को। क्या इसमें ऐसा है कि ना व्यवहार अभूतार्थ है ना, व्यवहार शब्द पर्याय हो, पर्याय भेद दाग बनू। हाँ, समझ में आया? तो व्यवहार पर्याय झूठी है तो वेदांत हो गया। द्रव्य पर्याय निकला, पर्याय नहीं है। पर्याय झूठा है, द्रव्य सत्य है, तो वेदांत हो गया। तो फिर वेदांत करना है क्या? अरे एक गाथा में एक ज गाथा का बराबर समझे ने तो सारा शास्त्र का रहस्य में भरा है। तो कहा कि व्यवहार असत्य है अने निश्चय सत्य है, ऐसे कहकर निश्चय पर्याय है भी निश्चय तो है, एम उसमें गुण भेद भी निश्चय तो है, कौन निश्चय इसको नहीं मुख्य करके जिसको निश्चय कहा, निश्चय के को मुख्य कहा एम नहीं। समझ में आया? मुख्य अभेद एकाकार चैतन्य भगवान, अभेद ने मुख्य करके निश्चय कहा, निश्चय को मुख्य कहा ऐसा नहीं। समझ में आया? फिर एक एक बोल में फिर एक बोल भाई पर्याय નીચે એની પોતાની આપણે પર્યાય પર્યાય નિશ્ચય છે, રાગ પણ અશુદ્ધ નિશ્ચયથી નિશ્ચયથી એનામાં છે, उसमें है। सुनो आऊं से चर्चा करवा रहे थे 11 રાખી છે 11 કંપની એક શું કહેવાય મીટિંગ નહીં કમિટી કે એમ કે ચર્ચા કરો મનભાઈ હારે, હુકમચંદજી ને, બાબુભાઈ હારે ને, ફૂલચંદજી હારે ને, એ 3 મોઢાગર છે ને પ્રસિદ્ધ, એમાં લખ્યું છે
અને પછી નહીં તો સાધુ કે હું અહીંયા જઈશ સોનગઢ. અરે ભગવાન, પણ ભાઈ આમાં કઈ શૈલીના કથન છે? આજ્ઞમનું કથન છે, આજ્ઞમની વાણી છે, આચારની વાણી છે, વિતરાગની વાણી છે. પણ એ વાણી કઈ નૈતિક એમ કયા હે એ જાણ્યા વિના ચર્ચા પનિયારી કરે. સમજ में आया? है? हाँ हाँ, यहाँ तो ऐसा कहा व्यवहार पर्याय असत्य है, અભૂતાત્મા અસત્ય હો, પછી એ ના પડે પેલા નહીં અભૂતાત કીધી અસત્ય નથી કીધી એમ કે છે ટીકામાં અસત કીધી છે. અહીં તો ગૌણ કરીને બિલકુલ અસત છે એમ કહેને મેં આયા, અભાવ કરીને असत्य है ऐसे कहने में आया नहीं. जिनवाणी साधवादनी शैली आ है. पंडित जी ने ऐसा भूतकाल उसको भूतार्थ પછી કહ્યું તો બીજી લીટી મેં ऐसा कहा व्यवहारों भूत कहो दूसरे में के भूयत तो देशियों शुद्ध न हो, भूतार्थी शुद्ध नहीं से ऐसा शुद्ध नहीं का विषय ऐसा ही नहीं कहा भाई. भूतार्थ सत्यार्थ भगवान पूर्णानंद सत्य महासत महासत. वस्तु द्रव्य सत्य भेद थी रहित अभेद सत्य. पर्याय से रहित वस्तु सत. उसको शुद्ध नहीं की थी. शुद्ध नहीं नो विषय पेलो न कहू પછી पहला तो ऐसा कही भूतार सत्यार भगवान त्रिकाली आनंद कन्न प्रभु परमात्मा स्वरूप है वो शुद्ध नहीं है. પૂર્ણભાઈ આવી વાત છે. અરે વખત ચાલ્યા જાય છે જિંદગી છે આ કેશે મરા ભાઈ તારા વ્યવહાર નવડામાં વખત જાય છે ને આત્માના ચિંતનમાં વખત તને આવો રહેતો નથી. પ્રભુ તારે શું કરવું છે હમણાં કેશી પછીની સમજાણું. હા હા, પછીની 20માં 21માં કેશી. હા હા છે ને 21માં કેશી. હા 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 છે ને. धंधे पतितम जगत के धंधे में पड़ा हुआ सकल जगत अज्ञानी हुआ कर्मों को करता है. मोक्षे कारण शुद्धात्मा को एक क्षण पण भी नहीं चिंतन करता. भगवान तो व्यवहाરના રાગના સંસારના કામમાં ધંધામાં પડ્યો, વ્યવહારના વિકલ્પમાં જ પડ્યો, એમાં પડ્યો, પણ અંદર છે ભિન્ન એ ચિંતનાનો વખત ક્ષણ પણ તું લેતો નથી ભાઈ. હા હા સમજાય છે કાંઈ? આ તો પછી આવશે એનો આવશે. यहाँ तो कहा पूर्णानंद स्वरूप ध्रुव चैतन्य वो भूतार्थ है, सत्य है અને वो ही शुद्ध नहीं है, निश्चय नहीं यही है. विषय नए ने नई का विषय को भेद न करके नए ने नई ना विषय તે વિષય છે તે નહીં છે. હા 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 એ વાત છે ક્યાં બાપુ? હા શું છે? એ ટીકાળી ચીજ આનંદનો નાદ પ્રભુ એ સત્ય છે, એ સત્ય સાહેબ છે. અને તેને જ અમે નિશ્ચય કહીએ છીએ અથવા તેને જ અમે શુદ્ધ નહીં कहिए थे. कहते हैं इतना थोड़ी भाषा गुजराती आ जाती थोड़ी.
समझ में आया? पीछे કહ્યું એ ગાથા તો ગજબ છે. ભૂયત્થમ સીધો ખવું ત્યાં ભૂતાર તે શુદ્ધ નહીં કહ્યા, પણ ત્રીજે પદે પાછું ફેરવી નાખ્યું. भूयत्तम સીધો કહું सत्यार्थ भगवान अभेद का उसके आश्रय से सम्यक दर्शन होता है. भूयत्तम સીધો खलु समाय की हवी जो हो एक गाथा थी 14 પૂર્વ ને 12 અંગનું રસ ભર્યું છે. એમાંથી નિકાલ કરતા કરતા સબ નિકાલ થયો છે. સમજ में आया જીવનજી? હા. भूयत्थम સીધો खलु. प्रभु एक बार सुन तो सही के तारो नाथ भूतार सच्चा त्रिकाल पीड़ो है इसमें, उसके आश्रय से तने सम्यक दर्शन होगा. तो धर्म की शुरुआत त्रिकाल में आश्रय से होती है, निमित्त से नहीं, राग से नहीं, पर्याय के आश्रय से नहीं. बराबर है. એનું सब સ્પષ્ટીકરણ પછી 12 માં છે. समझ में आया? ટુકડો વાગ કુદરત તો હારી છે ને. ભૂયત્થમ સીધો ખલો સમાય થી હવાઈ જીવવા. હવે એમાં વ્યવહારથી સંકિત થાય, નિમિત્તથી થાય, રાજ્ય થાય કઈ આવ્યું નહીં. हाँ वस्तु तो हम थे. ये यहाँ कहता है शुद्धात्मा की प्राप्ति के बहुत है रागादि का नाश कर. देखो शुद्धात्मा ध्रुव की प्राप्ति के आश्रय से बहुत है राग का नाश होता है. व्यवहार करता करता राग का नाश होता है. ये हम कहते हैं कोई कांटा लग गया ना कांटा, तो दूसरा कांटा द्वारा ये कांटा निकलते हैं. ये दर्शक कहते हैं तो संप्रदाय में कहते थे हमको बहुत पहले से. तो चलती है ना हमारे को है. अच्छा ये कैसे कांटा कांटो है जो कांटा समझते हैं. कांटा होते दूसरा कांटा द्वारा कांटा निकलते हैं. हम शुभराग द्वारा शुभराग में शुभराग दो निकलते हैं. अरे भगवान આવી વાત છે બાપુ. તને સત્ય વાત જે રીતે હે એ રીતે તને બેસવામાં સંધ્યા થાય. અરે પ્રભુ ક્યાં જાવું તારે? અને એ વાત અત્યારે નથી ખરી બારમાં, એટલે લોકોને બિચારા એવું લાગે છે એ દયા કરે, દયા ખાય છે. ઊંધે રસ્તે ચડી ગયા છે એમ કે ઈશ્વરચંદજી એ તો સનાવતમાંથી ગયા છે ત્યાં. ભગવાન અહીં તો શુદ્ધાત્માની प्राप्ति ना बहुत ही विकार का नाश होता है. राग से शुभराग से નાખ્યું છે ને ભાઈ જય ધોળમાં એમ કે કર્મનો ક્ષય શુભ ને શુદ્ધિ થાય, દૂસરી કોઈ રીત નથી. એ પાઠ છે જય ધોળમાં છે. શુભ ને શુદ્ધ એ તો શુદ્ધ ને અરે શુભ છે તેનો આરોપ કરીને કથન કર્યું છે. જેમાં નિશ્ચય સમ્યક દર્શનનું વિકલ્પમાં વ્યવહાર સંકેતનો સહકાર નિમિત્ત દેખીને આરોપ કર્યો છે, એમ શુદ્ધની સાથે શુભને વ્યવહાર કરીને આરોપ કરીને નિદ્રા કહી છે. બાકી એ રીતે છે નહીં. આવી વાત હોય ભાઈ. એ બીજો અર્થ કર્યો થોડું ફૂલચંદજી એમ કે વ્યવહાર છે છૂટે છે માટે વ્યવહારને સાથે નિદ્રા હું કામ કઈ કેમ રાખ્યું. શુદ્ધિ નિદ્રા થાય છે પણ સાથે શુભ છે એને ભેગું કરીને
પછી શું થાય છે એટલે એને આવતી નિજા મુકારને એને શુભને કીધું છે. ખરેખર તો આમ છે. સમજ મેં આયા? એ નિશ્ચય વ્યવહારનું જે લક્ષણ બાંધ્યું છે ભાઈ, મોક્ષમાં પ્રકાશ બહુ અલૌકિક, ઘણું અલૌકિક. ભાઈ મજસ્વ થવું જોઈએ. પંડિતોનું ભાઈ લખાણ તે હું કોઈ દ્વિઅંશનું સંકેત અને સિદ્ધના સંકેતમાં કઈ ફેર હશે? संकेत में कई फेर है? ऐसे पंडित हो समज्ञानी અને કેવડી સમજ્ઞાની એમાં કેમ તત્વની વસ્તુમાં ફેર है? ये तो चारित्रणा स्थिरता फेर है. समझ में आया? ये दूसरी चीज है. वस्तुની दृष्टि અને જ્ઞાન છે એ તો એક જ પ્રકારનું છે. इसका चाहे तो संकीर्ति कहे चाहे तो केवल ज्ञानी कहे. हाँ हाँ है કામ નિદ્રા થાય બીજી અર્થ કરતા હતા કે શુભથી અશુભ ટળે કેટલું અને શુદ્ધથી શુભ બે ટળે એ અપેક્ષા પણ કહેવામાં આવે. સમજાવું કાંઈ? ભાઈ આવું છે તો આ તો વસ્તુની સ્થિતિ એવી છે. વાદ વિવાદે કઈ પાર પડ્યું નથી. હા, મૂળ પોઈન્ટ નિશ્ચયનો લક્ષ્યમાં રાખી ને પછી સબ વ્યવહારના અર્થ હોતા હે. સમજ મેં આયા? અહીં રાગનો નાશ કેમ થાય कि शुद्धात्मा की प्राप्ति के बल से राग आदि का नाश. समझ में आया? शुभ राग थी राग का नाश न था एम कहते हैं. शुभ भाव थी राग शुभ भाव पोते राग है स्वयं तेनाથી राग का नाश न था. શુદ્ધાત્માની પ્રાપ્તિ ભગવાન પૂર્ણાનંદ શુદ્ધ સ્વરૂપ નિર્વિકલ્પ અભેદ શાંત રસનો કંડ કુંડ પ્રભુ. શાંત શાંત શાંત. जिना देश जाता जिनेन्द्रा विख्याता प्रभुदार विशुद्धा नमो लोक माता जिनवाणी બનાસદાસ પ્રણવ મંત્ર પછી થઈને આપણે 12 પછી તે 95 છે. જેના દેશ જાતા જીનેશ્વરની જાત જેના દેશ એનાથી ઉત્પન્ન થઈ વાણી જીનવાણી. જેના દેશ જાતા જીનેન્દ્રા વિખ્યાતા જીનેન્દ્રે પ્રસિદ્ધ કરી. સમજ મેં આયા? પ્રબુધા વિશુદ્ધા પ્રબુધાથી વાણીમાં પ્રબુદ્ધ જ્ઞાનનું ભંડાર ભર્યા છે સમજવાની શક્તિથી. પ્રબુધા વિશુદ્ધા વિશુદ્ધ વાણી હે વિતરાગ્નિ. હા, નમો લોક માતા. હે માતા, જગતની માતા, નમસ્કાર કરું તમે. સમજ મેં આયા? નમો લોક માતા. એમાં આવ્યું છે ને જનેન્દ્રા વિખ્યાતા જનેન્દ્ર જાતા વિખ્યાતા પ્રબુધા વિશુદ્ધા નમો લોક માતા. ત્રીજું પદ રહી ગયું. દુરાચાર દુર્નેહરા શંકરાની. દુરાચારનો નિષેધ કરનારી, દુર્નિહાર રાગનો નિષેધ કરનારી. દુરાચાર દુર્નિહારા શંકરાની માતા તો સુખની ઉત્પન્ન કરનારી.
એની વાણીમાં સુખની ઉત્પન્ન કરવાનો ભાવ કયો છે? સુખનો ઉત્પન્ન એટલે સમ્યક દર્શનગાન. સમજાય છે કાંઈ? આમાં છે ને, આમાં છે. જેના દેશ જાતા જિનેન્દ્રા વિખ્યાતા વિશુદ્ધ પ્રભુદા નમો લોક માતા દુરાચાર દુર્ને હરા શંકરાની નમો દેવી વાગેશ્વરી જૈન વાણી. આ વાણી નમો દેવી વાગેશ્વરી. વાગેશ્વરી એટલે વાગેશ્વરી નહીં, વાઘ ઉપર બેઠા શરૂથી અનુમતિમાં. આ તો નમો વાકેશ્વરી. વાકેશ્વરી, વાકમાં ઈશ્વરી વાણી, ના તારી દેવધની. નમો છે ને, નમો દેવી વાકેશ્વરી જૈન વાણી. આ જૈન વાણીમાં આ કયા હે? સમજ में आया? शुद्ध अभेद नो आश्रय कर्म के कहना कहने में आया है, और वेद ने उसको गौण करके आश्रय छोड़ने को कहा है. जिनवाणी ना दूध में बैठा था तो जो जिनवाणी है, चारे बाजू जिनवाणी ऊपर ऊपर है. સુધા ધર્મ સંસાધની ધર્મશાળા. સુધા પવિત્ર ધર્મ સંસાધની ધર્મશાળા. આત્માના આનંદને સાધનારી વાણી છે, નિમિત્ત તરીકે કથન છે. સુધા તાપ નિર્નાશની મેઘમાળા. અમૃતનો સાગર ભગવાન તેરી વાણી. તાપના નાશને કરનારી મેઘમાળા. વરસાદની ધારા પડે છે અંદરથી કે તાપ ઉપરતા. દુઃખના નાશ કરનારી તારી વાણી પ્રભુ. સુખની ઉત્પન્ન કરનારી ને દુઃખ નાશ કરનારી. સમજાય છે કાંઈ? એ ભાવ એમાંથી નીકળવો જોઈએ, શાસ્ત્રમાંથી ગમે ત્યાંથી. જેમાંથી સુખની ઉત્પત્તિ ને દુઃખનો નાશ. સમજાય છે કાંઈ? મા મો વિધ્વંસની મોક્ષદાની. મા મોહના નાશ કરનારી, મોક્ષદાની, મોક્ષની દેનારી. નમો દેવી વાગેશ્વરી જૈન વાણી. જો પછી આવે અખે વૃક્ષ શાખા. હે વાણી જૈન માતા, અક્ષય વૃક્ષની શાખા પણ છે. જે વૃક્ષ અક્ષય છે એ અક્ષય વૃક્ષનો એકદમ શાખા છે. સમજાણું કાંઈ? અક્ષય વૃક્ષ છે ભગવાન આત્મા, એની વિતરાગ પરિણતિ તેની શાખા છે. જીનવાણીમાં એમ કેવું છે. અરે ભાઈ, આમાં ક્યાંય વાદ વિવાદનું ક્યાં છે બાપા? પ્રભુ તારા હિતની વાત છે ને નાથ. એના હિતને પંથે લઈ જવી બાપુ વિતરાગનો માર્ગ નહીં. જો કથા સંસ્કૃતા પ્રાકૃતા દેશ ભાષા. ચાહે તો તારી વાણી સંસ્કૃતમાં હો, પ્રાકૃતમાં હો કે ચાલતી ભાષામાં હો. ચિદાનંદ ભૂપાળ કી રાજધાની. ચિદાનંદ ભૂપાળ. ચિદાનંદ આનંદનો નાથ, સીધા જ્ઞાનના આનંદનો ભૂપાળ એવો ભગવાન આત્મા, એની રાજધાની વાણી ત્યાં બિહારે છે ને. ચિદાનંદ ભૂપાળ કી રાજધાની. નમો દેવી વાગેશ્વરી જૈન વાણી. એમાંથી આ અર્થ નીકાળે તો જૈન વાણી સમજો કે એમ કેવું છે. સમજ में आया? आठ कर्मों का नाश क्षय करके ये क्षुद्धात्मा की प्राप्ति के बल से શુદ્ધ જે ધ્રુવ આત્મા ભગવાન, એની પ્રાપ્તિના બળે સંસારનો રાગનો નાશ થાય.
અપવાસ કર્યા આ કર્યા માટે કર્મનો નાશ થાય, નિદ્રા થાય એમ નથી, એમ કે છે. હા 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 હા. ત્યારે એ લોકો એમ કે છે તમે સંકિતની વાત કરો છો પણ ચારિત્ર તો નથી લેતા એમ કે છે. પણ બાપુ ચારિત્ર તે કઈ બહારથી લેવાતું છે. હા હા, ચારિત્ર તો કીધું ને રાતે કહ્યું. ઋષભદેવ ભગવાન 84 લાખ વર્ષનું આયુષ, ક્ષાય સમકીતી એ ભવે કેવળ જ્ઞાન લેનારા. હા હા હા, તીર્થંકર પ્રકૃતિ બાંધીને આવ્યા. ધ્રુવ સિદ્ધિ જેને એ ભવમાં મુક્તિ સિદ્ધ છે નક્કી છે, એની પણ 83 લાખ પૂર્વ સુધી ચારિત્ર ન આવ્યું. વહેલું આવે કોક નહીં, એનો કેમ પ્રશ્ન નથી. પણ આ તો એમ કે સંકિત આવે એટલે એને ચારિત્ર હોય નહીં તો સંકિત જ નથી, એ વાત જૂઠી છે. એમ એ થવાને છે ને વ્રત લો, ચારિત્ર કરો ત્યારે એની. પણ કોને ચારિત્ર કેવું? આ વ્રત ને બાયના લીધે ચારિત્ર છે. હા હા, સ્વરૂપમાં સ્વરૂપે ચરણમ ચારિત્ર ભાઈ છે ને, પ્રવર્તન સારમાં છે. આપણે બાય એક બાજુમાં સ્વરૂપ ગુણાથી સંકિત છે ને એક બાજુમાં સ્વરૂપે ચરણ ચારિત્ર, બારણા બે સ્વાધ્યાય મંદિરના. સ્વરૂપે ચરણમ ચારિત્ર ભાઈ, ચરણ ચારિત્ર કોઈ વ્રત ને તપ ને કરે માટે ચારિત્ર થઈ ગયા. આવો માર્ગ છે ભાઈ, વિરલા ને મળે એવો છે સાંભળવા. વિરલા ધારે કોઈ, વિરલા સાંભળે કોઈ ને વિરલા ધારે કોઈ. વિરલે શ્રદ્ધા જોઈ. હા હા હા, સમજ મેં આયા? શું કહ્યું? રામાજી કા નાશ કર. હા હા હા, નિર્વાણ કો પાપ જા, એ નિર્વાણ જા એમ કહેતા હતા. ભાઈ તને સંસારમાંથી છોડી દે. સંસાર એટલે મિથ્યા તને રાખે છે સંસાર. હે હે જાય એટલે પ્રણતિ કર ના. તારે જન્મે તો તું અત્યારે વહેલો જા ને. શું છે? હા હા, ક્ષણમાં એક ક્ષણમાં નિગુદનો નીકળ્યો, ત્રિસાદી થયો એક વાર, પછી માણસ થયો હોય. એક ક્ષણમાં સમકિત, એક ક્ષણમાં કેવળ ને એક ક્ષણમાં મોક્ષ. બરાબર. હા હા હા, મોક્ષમાં 50 સમજાણું કે હા હા હા, જ્યાં ભગવાન ઉછળી નીકળ્યો અંદરથી આનંદનો નાથ. હા, પોતાના સ્વરૂપમાં રહેલમ ખેલ થઈ ગયો અંદર. હા હા, જેમ પૂરણપોળી હોય છે ને, એ ઊની ઊની કરીને પૂરણપોળી કહેતા સમજે. ઊની ઊની ઘીમાં નાખે ઊંચી કરે, આમ ટપકે બધા રસ. એમ ભગવાનને ઊંચો કર્યો અંદર આનંદ ટપકે પૂરો. સારી વાત છે ભાઈ. હા હા હા, જુદો પાડીને ઊંચો કર્યો એને. ભગવાન તારું સ્વરૂપ જે છે ને ભાઈ. હા હા હા, ઓલી પૂરું પોળી તો ધૂળ ની હોય તો વિષ્ઠા થાય છે. હા, તો આનંદ આવે છે. कैसा है वह निर्वाण? जो निज स्वरूप की प्राप्ति, वही जिसका स्वरूप. देखो निर्वाण की व्याख्या करी, जो निज स्वरूप की प्राप्ति, पोते जैसा है ऐसी पर्याय में प्राप्ति, तो निज स्वरूप की प्राप्ति, उसका नाम निर्वाण. समझाणु कहीं निर्वाण એટલે કોઈ ના ભગવાન બિરાજે છે ત્યાં જવું ને.
એમ નથી. નિર્વાણ એટલે કઈ મુક્તિ શિલા ઉપર રહેવું, એ નિર્વાણ નથી. સ્વરૂપ પૂર્ણાનંદનો નાદ ભગવાન સચ્ચિદાનંદ આત્મા, એની पर्यायમાં પૂર્ણની स्वरूपની प्राप्ति, इसको निर्वाण कहते हैं. और जो सब में श्रेष्ठ है, निर्वाण तो सब में श्रेष्ठ. એકનું નિર્વાણ શીતળીભૂત સ્વરૂપ, ઉત્તમ રસનું પરિણતિ પૂર્ણ. રસ કસાય અકસાય વિતરાગી પરિણતિ પૂર્ણ, ये सर्वश्रेष्ठ, सर्वश्रेष्ठ है. केवल ज्ञानादि महान गुणों को सहित है. स्वरूप पते पाછું પૂરું કહ્યું. નિસ્વરૂપની પ્રાપ્તિ સૌથી શ્રેષ્ઠ છે. હું એ વસ્તુ ક્યાં કે केवल ज्ञानादि महान गुणों को सहित है. એકલી જ્ઞાન દશા, એકલી આનંદ દશા, વીર્ય દશા, આનંદ ગુણની પૂર્ણ પવિત્ર દશા, એવા महान गुणों का सहित है, जिसके समान दूसरा कोई नहीं. गोमनी गाता नहीं. 20 आगे थोड़े दुख सहने को समय प्रभु, तेरे थोड़ा दुख सहने में शक्ति असमर्थ है, तो बहुत दुख का करने वाला कर्म कैसे तुम उत्पन्न करते हैं? भगवंत, तेरे थोड़ा दुख सहने में शक्ति नहीं, क्या तेरी कायरता आती है तो बड़ा दुख उत्पन्न हो, ऐसा कर्म क्यों करते हैं? समझ में आया? सब काम ते ऐसे काम क्यों करते जो जन्मों से अनंत काल तक दुख तुम भोगे? शरीर तो जो परमात्मा प्रकाश नहीं है. प्रभु तेरे थोड़ा दुख पण ठीक नहीं लगते हैं. तो बहुत दुख जिससे उत्पन्न हो, ऐसा कर्म क्यों करते हैं तुम? समझ में आया? કહ્યું તો બોલીએ એક ફેરી બાઈનું નહીં, લાઠીનું. લાઠીમાં એ બાઈ હતી 18 વર્ષની રૂપાળી, એને શીતળા દીકરા. સાંભળ્યું હતું ને ભાઈ ચાંદભાઈ? નહીં કહ્યું તું. શીતળા, શીતળા સમજાય? ક્યાં? શીતળ દાણે દાણે એક, હજારો એળ્યું અને તોડતા એને. આમ ફરે તો આમ એળવું પડે, આમ ફરે એળું નીકળે શરીરમાંથી. સહયું જાય નહીં, ઉતો જાય નહીં. પછી એમ બોલી, બા મેં આવા પાપ આ ભાવમાં કર્યા નથી, આ ક્યાંથી આવ્યા? મારાથી રહ્યું જતું નથી, સહયું જતું નથી. સૂતામાં પણ ત્યાં એળું બટકા ભરે સુંદર. એળું સમજાય? કીડા, છોટા કીડા. બે છૂટી ગયા. અરે પ્રભુ, તને થોડા દુઃખ પણ સહન થતા મુશ્કેલી પડે છે પ્રભુ, તો મહાન દુઃખના કારણે તે આકરા કર્મ કેમ બાંધે ભાઈ? બરાબર છે? હે? શરીરમાં તાવ આવે તો થઈ જાય બાપા, એ તો સાધારણ દુઃખ હે. નરકના અને 4 ગતિના મોટા બીજા દુઃખો, એ દુઃખનું કારણ તો તારા કર્મ બાંધેલા ભાવ.
એ તને આવા દુઃખ સહન ન થાય તો આટલા દુઃખના કારણ કર્મને કેમ બાંધે છે ભાઈ? કરુણાની વાણી તો જુઓ. હા હા, એક પછી એક. જીયણો મીઠું દુખડા સહન ન શકઈ જોઈ, ચૌગઈ દુખઈ કારણઈ કમઈ કુણઈ કિંતુયા છે. એ મુંડજી, પરમાણુ માત્ર થોડે भी दुख सहने को नहीं समर्थ, थोड़ा दुख भी, थोड़ा अल्प दुख भी तेरे को सहन होने की शक्ति नहीं प्रभु है. राड लगते हैं. देख तो फिर જોયું ચતુર્ગતિ પાછું લઈ આવે. સ્વર્ગનું પણ દુઃખ છે એમ કહેતે. ત્યાં આકૃતા છે પ્રભુ કે અહીંયા સુખ છે નહીં. જોયું શુભનું ફળ સ્વર્ગ એ દુઃખ છે. શુભ કેમ બાંધે છો? શુભ શુભ એમ કહેતે હે? ભાષા એવી મીઠી છે ને. જીવ અણુમિતું એ દુખડા સહન ન શકે જોઈ, જીવડા જીવડા તું થોડા દુઃખને સહન કરની શક્તિ નહીં, સૌ ગઈ દુઃખી કારણે કમई कुणी किंतु हुई, तो चार गतिना दुख का कर्म तुम क्यों करते हैं? समझ में आया? એમાં તો ચાર ગતિના દુઃખ લીધા, और उसके कारण जो शुभ भाव ये भी बंधनના કારણને તું કેમ કરે છે? હે? શુભ જોગથી પણ કર્મ બંધાય છે અને એનાથી સ્વર્ગ આદિ મળે એ પણ દુઃખ છે ત્યાં તો. गतियों के दुख को कारण जो कर्म ये उनको क्यों करता है, तो उसमें शुभ क्यों करता है? आ गया बोले शुभ भाव પણ ક્યું કરે છે? એનો ફળ તો દુઃખ છે. આવું આકમ લાગે માણસ ને. શુભ જોગ છે એ તો સંબંધ નિદ્રા છે. અરે ભગવાન, એમ કે રાગનો અંશ છે એટલો ઓલું છે, પણ એમાં બીજો રાગનો અભાવ છે શુભમાં, એટલે સમજ નિદ્રા છે. અરે ક્યાંથી બાપા, ભગવાન તું ભૂલી ગયો, રસ્તાને ભૂલી ગયો ભાઈ. બીજે રસ્તે ચડી ગયો પ્રભુ. સુખના પંથને પડ્યા છોડી, સુખના પંથ છોડી દઈ દુઃખને પંથે દોરાઈ ગયો પ્રભુ. તું ભાષા કેવી છું? થોડા દુઃખ તને સહન ન થાય પ્રભુ, ઘણા દુઃખના કારણે એવા પુન પાપના ભાવને કેમ કર્મ બાંધે છો? તો સમજમાં આવ્યા? એની ભાવા થશે. 119મી ગાથાનો વિસ્તાર પૂરો થયો અને 120મી ગાથાનો વધુ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.